હવે હું મંચ પર આમંત્રિત કરવા જઈ રહ્યો છું કે જેની ઉંમર ભલે નાની છે પણ વિચારોમાં હિમાલય જેવડી તાકાત છે, કે જેની ઊંચાઈ છે. એમનું નામ છે ભવ્ય, જેના શબ્દમાં જ હિન્દુત્વનો ગર્ભ રહેલો છે. આપણી આવતીકાલનું રક્ષક અને સનાતન ધર્મનો નન્નો લડવૈયો એટલે કે ભવ્ય. તો ભવ્ય બોપલિયાને વિનંતી કરું કે તે આ વિશાળ જનમેદનીને આવતીકાલનું આપણું ભવિષ્ય છે એને ઉજાગર કરવા માટે બોલાવું છું. ભવ્ય જેના પાયામાં સત્ય અને હૈયે હરિનું નામ છે, જેના કણ કણમાં વસેલા પ્રભુ શ્રી રામ છે. સદીઓ વીતી ગઈ છતાં જે અડીખમ ઊભો છે, એ જ તો મારો અતિ પ્રાચીન સનાતન ધર્મ છે. એ જ તો મારો અતિ પ્રાચીન સનાતન ધર્મ છે. અહીં ઉપસ્થિત મહાનુભાવો, અતિથિગણો તેમજ સનાતની ભાઈઓ અને બહેનોને બોપલિયા ભવ્યના જય શ્રી રામ. આજના પવિત્ર સનાતન હિન્દુત્વ સંમેલનમાં ઊભા રહીને બોલવાનું સૌભાગ્ય મળ્યું એ મારા જીવનમાં ગૌરવની ક્ષણ છે. હિમાલય જેવું હૈયું અને ગંગા જેવી પવિત્રતા છે. હિમાલય જેવું હૈયું અને ગંગા જેવી પવિત્રતા છે. સનાતન ધર્મ એ જ ભારત દેશની સાચી ભવ્યતા છે. સનાતન ધર્મ એ જ ભારત દેશની સાચી ભવ્યતા છે. મસ્તક ભલે કપાઈ જાય પણ ભગવો કદી નહીં નમે. મસ્તક ભલે કપાઈ જાય પણ ભગવો કદી નહીં નમે. કારણ કે સનાતની લોહીમાં જ વીરતા અને સત્યતા છે. સનાતની લોહીમાં જ વીરતા અને સત્યતા છે. સનાતન એટલે શું? સનાતન શબ્દનો અર્થ જ એ છે જેનો કોઈ આરંભ નથી, જેનો કોઈ અંત નથી, જે હંમેશા હતું, છે અને રહેશે. સનાતન ધર્મ એ માત્ર પૂજા પાઠ પૂરતો મર્યાદિત નથી, પરંતુ સનાતન ધર્મ એ જીવન જીવવાની ઉત્તમ કળા છે. જ્યારે દુનિયા અંધકારમાં હતી ત્યારે આપણી સંસ્કૃતિએ વેદો અને ઉપનિષદો દ્વારા જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો હતો. સનાતન એ માત્ર ધર્મ નથી, પરંતુ સનાતન એ જીવન પદ્ધતિ છે. સનાતન એક શાસ્ત્ર છે. સનાતનનો અર્થ માત્ર મંત્ર બોલવા નથી, પરંતુ સનાતનનો અર્થ છે નારીઓનું સન્માન, પ્રકૃતિનું રક્ષણ અને સત્ય માટે અવાજ ઉઠાવવો. તો મિત્રો, આજે સમય આવી ગયો છે કે આપણે ગર્વથી કહી ઉઠીએ કે હા, અમે સનાતની છીએ. હા, અમે સનાતની છીએ. મિત્રો, હું યુવાનોને ખાસ કહેવા માંગુ છું કે ભલે તમારા હાથમાં મોબાઈલ હોય, ભલે તમારા હાથમાં મોબાઈલ હોય, પણ દિલમાં સંસ્કાર રાખજો. આધુનિક બનો પણ મૂળ ભૂલશો નહીં. હું યુવાનોને એટલું જ કહેવા માંગુ છું કે તમારી રગોમાં જે લોહી વહે છે એ ઋષિ મુનિઓનું છે, એ રણભૂમિના વીરોએ આપેલું છે, એ સંસ્કારોથી સિંચાયેલું છે. તો આજે સમય આવી ગયો છે કે આપણે શાંતિના નામે મૌન ના રહીએ, ધર્મના નામે શરમ ના અનુભવીએ. કારણ કે ભગવાન શ્રી રામે શીખવ્યું છે શક્તિ હોવા છતાં સંયમ રાખવો. ભગવાન શ્રી કૃષ્ણએ શીખવ્યું છે કે અન્યાય સામે ઊભા રહેવું એ ધર્મ છે. સનાતન એ જીવંત છે. સનાતન એ શક્તિશાળી છે. સનાતન એ અવિનાશી છે. મિત્રો, આ મંચ માત્ર ભાષણ માટે નથી, પરંતુ જાગૃતિ માટે છે, ગૌરવ માટે છે અને સનાતનના સ્વાભિમાન માટે છે. આપણે સૌ સનાતનીઓ સહનશીલ છીએ પણ નબળા નથી, શાંતિ પ્રિય છીએ પણ અન્યાય સામે મૌન નથી. કારણ કે ભગવાન શ્રી રામે શીખવ્યું છે ધર્મ માટે વનવાસ પણ સ્વીકારવો, પણ અધર્મ સામે ક્યારેય ઝૂકવું નહીં. અધર્મ સામે ક્યારેય ઝૂકવું નહીં. આજે આપણે સ્પષ્ટ સંકલ્પ કરીએ કે ધર્મ પર આઘાત આવશે તો જવાબ આવશે, સંસ્કાર પર પ્રહાર થશે તો અવાજ ઉઠશે, ઓળખ મિટાવવાનો પ્રયાસ કરશો તો પ્રતિભાવ આવશે, આવશે ને આવશે. શાંતિનો એ માર્ગ છે અને માનવતાનો એ મંત્ર છે. શાંતિનો એ માર્ગ છે અને માનવતાનો એ મંત્ર છે. ધર્મનો એ બોધ છે અને ભક્તિનો એ યંત્ર છે. તો ગર્વથી મસ્તક ઊંચું કરી દુનિયાને જણાવી દઈએ કે સનાતન ધર્મ એ જ શ્રેષ્ઠ જીવન જીવવાનું તંત્ર છે. સનાતન ધર્મ એ જ શ્રેષ્ઠ જીવન જીવવાનું તંત્ર છે. અંતમાં એટલું જ કહીશ કે વેદોનું એ જ્ઞાન છે અને ઉપનિષદોની વાણી છે. વેદોનું જ્ઞાન છે અને ઉપનિષદોની વાણી છે. અરે આ ધરતી તો ઋષિ મુનિઓના તપથી વણાયેલી છે. જ્યાં પથ્થરમાં પણ, સાંભળજો, જ્યાં પથ્થરમાં પણ પરમેશ્વર જોવાની
દ્રષ્ટિ છે એ જ તો સનાતન ધર્મની સૌથી સુંદર સૃષ્ટિ છે. એ જ તો સનાતન ધર્મની સૌથી સુંદર સૃષ્ટિ છે. તો આપણે સૌ સનાતનીઓ એક જોરથી નાદ તો થવો જ જોઈએ. તો બોલો જય શ્રી રામ, જય જય શ્રી રામ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. જોરદાર તાળી થઈ જાય આ નાના કલાકાર માટે. આવડો જ નાનો બાળક કે જેને હિન્દુ ધર્મ શું છે એની 5 મિનિટની વાતમાં કે આપણું મૂળ શું છે, આપણે કોણ છીએ, આપણે શું કરી શકીએ છીએ એના વક્તવ્યમાં રજૂ કરી છે. ફરીથી એકવાર જોરદાર તાળી થઈ જાય.